વખા ચિત્રલેખાને પડકાર લાવી આપવા વિનય છે. વખા કહે સુણ સહેલી લાવે કંઠને વહેલી વેલી. બાઈ તું છે સુખની દાતા લાવે સ્વામીને સુખ સાતા. ચતુરાને કહી ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા. દૂર પંથ દ્વારા મતી કેમ જવાય મારાવતી. ત્યાં જઈ ન શકે રાય કે રંગ રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે પડકાર. નયણે નીરની ધારા વહે છે કરજોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી ન શકે ખોટી. સૈયરને સૈયરવાલી છે મેં જમણા માથે ગાલી છે. આપણે બેવ જણ સંગાતી તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીનદયાળ એમ કહી પગે લાગી વાળા. ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે વખાબાઈ મારે દ્વારકામાં જવું છે. પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને જેમ તેમ વહેલી થાને. લાગે મારા કંથને તો ખોટી થાય છે સાની. જતી વેળા આખા કરે છે મારો વર્તો રોડો. કર્મે મળ્યા છે કુંવારા મારે રખે પહેરતા ચૂડો. ત્યારે વખા કહેવા લાગી જોઈ રહી વાટડી. મારો વર રોડો જાણી રખે ઓઢતી કાઠડી. હું નહીં ઓઢો કાઠડી તું એ શું બોલી વાત. તું સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાય ભ્રાત. એવું કહીને ઉપાડી તે પવન વેગી જાય. આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં. ગોમતી માં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલતાનું કામ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સહેજે વરી ગયો. વિહવળ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય. તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરેવાય એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું કામ. ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે બમણે જોઈ જાય. ગામ તો કોરણે પડ્યું ઊંધ્યા સકડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોખ. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે. શિવ અને સામળીઓ વળશે યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા. એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું તું સાચી કહેની વાત. કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનાથ. ચક્કર મુક્તિ બોલ્યું વળી મારો તે ધનભાઈ. તમારા દર્શનનો તો કાંથી પામું લાભ. ઘોડું ચક્કર સમજ્યું નહીં બેઠો નિરત લઈ. પહેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. ત્યાંથી આગળ પરવરે જ્યાં મહારથી કેરોબીર. સોડ ગાલીને પોટ્યો મહાધનુષ ધારી તીર. હમણાં એને જો જગાડો મારી કેળ કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગર સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય. હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાં. હિંડોળો લઈ પરવરીને સંભળ્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. તે જ્યારે ગઈ ત્યારે ભૂઈએ મારું જોવું જાવું. તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવું. નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા. આટલી વાર મૂર્ખ કે મેઠું મુજ સાથે વાત કરવા. નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું નામ ગામ. કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાં. વાહ વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય. ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાં. ભલે આવી હું જગાડું પડથાર. કડવું 43મું. પડથારનું કહ્યું ન માનવા ઊંઘ્યા પિયુને જગાડીએ.
અનિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો શીલ લીજીએ. અર્થાત પહેલા પામી નીચે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તકે ટંગાય. અર્થાત પહેલા પામીની જે સૂવે સજ્જામાય, આંધળી ચાકર અવતરે પડે માર્ગમાં. અર્થાતનું જે કહ્યું ન માને આંખ મતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. અર્થાતનું જે કહ્યું ન માને તરસોડે નિષ્કંઠ, હડકાઈ કૂતરી અવતરે અને માથે પડશે જન. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આ, પીયો કોટ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગ્રત થાય છે. સ્ત્રી ચરિત્ર અનિરડા, કોઈ તેનો ન લહે મર્મ. સ્ત્રી સામને ભોગવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટામાં કુંવર કહાવે કાંક હસે હથિયા. કૌશિકે જે જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપ પાયે. કડવો 45મું. મહાબળીઓ તે જાગ્યો તેના બળનો ના વેપાર, હરુક હાક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાગલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સભળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, હોત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ટાકણી છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામે તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થે લાવ્યા હો. નારી ધન્ય દેશો છો, કુંવારી કન્યા પરનું થાય અન્યાય, કેમ પરાનું હું અસુર નંદિની હું. કડવું 47મું. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યો રે. જાગ્યા જાગ્યા જાદવ રાય જોગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારે ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ગણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સુહાવણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિમાં રે મુજને પોરવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે, લોટે જડ્યા કમાળ રે. રથના ગસે નથી ગજતો રે. ચિત્રલેખા બોલી વળી રે તમે જોઈને દેશો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુકે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મુછી કાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ વળ્યો રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ટાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વળવા તણી રે. શંકરસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ન ન કર્યા રે, ન પૂછ્યા કુળને પાડ્યા રે, જાત પાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોઢ કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે. ધાવતા માસી મારી પૂચના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણનો ચોર, ચાલ્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ધીમા તો ઉછર્યો રે. સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકાટી શ્રી વર્ગો દિશે વેશ રે, ઊંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ, નીકળ અહીંથી છાના રહીએ રે, પૂછશો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગીની ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન, એનો વડલો બલિરાજન રે. એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે, બલિરાય જગનનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે,
આટલી વડાઈ સાને કરો એના બાપની ભૂમિમાં રે, કર્મહીણાના કપાળમાં કોઈ જોડે નહીં કંકુ રે. કહો તો આ વાત વધારી કહીએ, નીકળ અહીંથી છાના રહીએ, આવે તો આ કન્યા સુખે વરો રે. સદગુરુદેવની